મંત્રીમંડળના સૌ સાથીઓ, ઉત્તમ શિક્ષક તરીકે જેમને ગૌરવ મળ્યું છે એવા શિક્ષણને સમર્પિત સૌ શિક્ષક મિત્રો, જેમના હૈયે ગુજરાતની આવતીકાલ છે એવા સૌ નાગરિક ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો, એક સમય હતો કે 5મી સપ્ટેમ્બર ડોક્ટર રાધાકૃષ્ણનજી જે પોતાની જાતને શિક્ષક કહેવડાવવામાં ગૌરવ અનુભવતા હતા, એમનો જન્મદિવસ શાળાઓ પૂરતો સીમિત થઈ ગયો. એમની વાત શિક્ષક આલમ પૂરતી મર્યાદિત થઈ ગઈ. આપણે આજે એ બંધનોમાંથી બહાર આવવાની એક મથામણ આદરી છે અને આવું એક શ્રેષ્ઠ જીવન શિક્ષણનું મહાત્મ્ય વધારનારું જીવન, એને સમાજના બધા જ પ્રભાવો સાથે જોડીને પ્રભાવોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને તેથી આજે ગુજરાતના 1.5 કરોડ કરતા વિદ્યાર્થીઓને અને ઘરોમાં વાલીઓને હું આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મળવા માટે આવ્યો છું. એક શિક્ષક શું કરી શકે, શિક્ષકની સાથે સમાજ જોડાય તો પેઢીઓ તરી જાય, એવા આ શુભ અવસરે શ્રદ્ધેય ડોક્ટર રાધાકૃષ્ણનજીને અંતઃકરણપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ અર્પું છું. આજનો કાર્યક્રમ 3 ભાગમાં છે. પહેલી 10-15 મિનિટ હું નિરોગી બાળ વર્ષ નિમિત્તે નાના ભૂલકાઓ સાથે વાત કરવા માંગુ છું. અને આ નિરોગી બાળ વર્ષની વાત પત્યા પછી જે નાના ભૂલકાઓ છે એ લોકો કાર્યક્રમમાંથી વિદાય લેવાના છે અને ત્યાર પછી કાર્યક્રમ ચાલવાનો છે વિદ્યાર્થી આલમ સાથે, માધ્યમિક શાળાના મહાવિદ્યાલયના બાળકો સાથે. અને ત્રીજો કાર્યક્રમ છે ઉત્તમ શિક્ષકોના ગૌરવનો કાર્યક્રમ. આ રાજ્યની અંદર નિરોગી બાળ વર્ષ ઉજવવા માટેનું એક અભિયાન ઉપાડ્યું છે. ગયા 5 વર્ષ સરકારમાં જ્યારે હું હતો ત્યારે આ રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણ, માળખાકીય સુવિધાઓ આ તરફ મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પણ આ વખતે સરકાર બનાવતાની સાથે જ મેં કહ્યું હતું કે મૂડીરોકાણ, માળખાકીય સુવિધાઓ, આધુનિક વ્યવસ્થાઓ એ આ રાજ્યમાં હવે ઓટો પાયલોટ વ્યવસ્થામાં પહોંચી છે. હું મારી શક્તિ, મારો સમય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પાછળ ખર્ચવા માંગુ છું. માનવ સૂચકાંક શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, પોષક આહાર, પૂરતો આહાર, આઝાદીના 60 વર્ષ સુધી પડતર રહેલા પ્રશ્નોને
એક જન આંદોલન રૂપે ઉપાડવા માટેની મથામણ મેં આદરી છે. ક્યારેક આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું, તેની સાથે નિર્મળ ગુજરાતનું અભિયાન ચલાવ્યું, અને હવે જ્યારે નિરોગી બાળ વર્ષની વાત કરું છું ત્યારે એમાં કેટલાક પાયાના કામો, આ સમગ્ર સફળતા માટેના જે પાયાના પિલર્સ ઉભા કરવા જોઈએ એ કામ આપણે કર્યું છે અને મક્કમતાપૂર્વક કર્યું છે. દાખલા તરીકે બાલભોગ યોજના, કુપોષણવાળા બાળકોને બાલભોગ યોજના દ્વારા ફોર્ટિફાઈડ ચોકલેટ મળે, રોજ એને એક ચોકલેટ મળે. અને મમતા દિવસમાં અનુભવ આવ્યો છે કે ગુજરાતના બાળકોમાં એમના વજનમાં વૃદ્ધિ થવા લાગી છે, એમના એનેમિક કન્ડિશનમાંથી બહાર આવીને એમના લોહીમાં રક્તકણ વધવા લાગ્યા છે. બીજું એક અભિયાન ચલાવ્યું, કૃષિ મહોત્સવ જાળે. કૃષિ મહોત્સવની સાથે આંગણવાડીના અને પ્રાથમિક શાળાના શિક્ષકોને શાળાના કમ્પાઉન્ડમાં જ આપણે બિયારણ આપ્યા લીલા શાકભાજી ઉગાડવા માટે, અને જેથી મધ્યાહન ભોજન યોજનામાં ત્યાં જ ઉગાડેલા લીલા શાકભાજી મળે. બાળકોને જે આવશ્યક પોષણ લીલા શાકભાજીમાંથી મળે એના માટેનું અભિયાન કાઢ્યું. ગુજરાતને 50 વર્ષ થવા આવ્યા મિત્રો. શાળાઓમાં સેનિટેશન સંકુલ કમનસીબે ઉપેક્ષિત વિષય રહ્યો હતો. ગયા 3 જ વર્ષમાં એક મોટું અભિયાન ઉપાડીને શાળાઓના કેમ્પસમાં 35,000 કરતા વધારે સેનિટેશનના સંકુલ પણ ઉભા કર્યા. તો આરોગ્યની બાબતમાં જે આવશ્યક સુવિધાઓ છે ઉભી કરવાનો એક તરફ પ્રયાસ, અને હવે જનજાગૃતિ, જનભાગીદારી, જન આંદોલન એ દિશા મેં વળાંક આપ્યો છે. નાના નાના ભૂલકાઓ મારી પાસે, મારી સામે બેઠા છે, ત્યારે મારે ભૂલકાઓ જોડે વાત કરવી છે. કોઈમાં એવી નહીં હોય કે જેને પોતાનું બાળક માયકાંગલું હોય ગમે. દરેકમાં ઈચ્છે છે કે એનું બાળક એવું હોય કે મોહલ્લાવાળા રમવા લઈ જાય તો સાંજે શોધવા જવું પડે કે બાળક કોના ઘરમાં રમે છે. પણ જો બાળક માયકાંગલું હોય તો, એને ઘોડિયામાં રડતા ન આવડતું હોય તો અડોશ પડોશ વાળા પણ કાળજી ન લે. બાળક હસતું હોય, ખેલતું હોય, ખીલેલા ફૂલ જેવું સમગ્ર વાતાવરણને પુલકિત કરનારું. આપણે બસમાં જતા હોઈએ અને એકાદ સરસ મજાનું ગલગોટા જેવું બાળક હોય તો બસમાં બધા પેસેન્જરનો ટાઈમ જતો રહે. બધા બાળકો ઉચકવા લઈ આવે બસમાં, એને મૂકે જ નહીં કોઈ. અને દરેક મા બાપની ઈચ્છા હોય છે કે બાળક તંદુરસ્ત હોય, પરંતુ એને સમજણની જરૂર છે, એને સહાયની જરૂર છે, એને કાળજી રાખવા માટે ટેવવાની જરૂર છે. મારી બાળકોને વિનંતી છે કે તમને પણ જીવનના અંતકૂળ કાળ સુધી જો સુખી રહેવું હશે તો તમારા શરીરનો પાયો પણ મજબૂત જોઈએ. મોટામાં મોટી ઇમારત ત્યારે ટકે કે જેનો પાયો મજબૂત હોય. અગર જો આપણું બાળપણ મજબૂત હોય, હઠ્ઠું કઠ્ઠું શરીર હોય, તો 80, 85, 90 વર્ષે ઘસાતા ઘસાતા પણ આપણે છેવટ સુધી ટકી રહી શકતા હોઈએ છીએ. તમે જોયું છે ઘણા લોકો સુખી હોય પણ દાંત જ ન હોય, બધું ખાવાનું મળે પછી રાહ જોઈને બેસે. આપણને એમ નથી થતું કે આપણે આપણા દાંત સાચવવા જોઈએ? મિત્ર, આપ 32 દાંત એ તમારા આખા જીવનમાં બહુ જ મોટા પોલીસ ઓફિસરો છે. આ તમારા 32 દાંત, 32 મોટા મોટા પોલીસ ઓફિસરો તમારા આખા શરીરની રચનાની ચોકી કરતા હોય છે. શું આ 32 પોલીસ ઓફિસરોને સજી ધજીને રાખવા ન પડે? એક દાંત સ્વચ્છ હોય, સાફસૂફ થયેલો હોય, રોજ દાંતની સફાઈ થતી હોય. દાંત મોંમાં હોય ને ત્યાં સુધી શોભે, અને બહાર નીકળી જાય તો તમે જોયું છે કે નાના બાળકોને એકવાર જયારે દાંત પડતો હોય ને તો માં એના માથેથી ઉતારીને છાપરા પર નાખી દે છે. અલા ભલા ગઈ કરીને નાખતી હોય છે, એની કોઈ કિંમત નથી રહેતી.
આ દાંતની માવજત, દાંતની ચિંતા કોણ કરશે? ગમે તેટલો ખૂબ હેન્ડસમ માણસ હોય, વિશ્વ સુંદરી હોય, એના વાળના કારણે વિશ્વ સુંદરી શોભતી હોય, પણ એનો વાળ થાળીમાં આવે તો ઘરમાં ઝઘડો થાય કે નહીં? થાય ને? વિશ્વ સુંદરી હોય